વરસતા વરસાદમાં જો આવા ક્રિસ્પી અને સ્પાઇસી એવા લોનાવાલા જેવા મકાઈના ભજીયા મળી જાય તો ખાવાની મજા પડી જાય. અવાજ સાંભળતા જ તમને ખ્યાલ આવી જશે કે એકદમ ક્રિસ્પી ભજીયા બન્યા છે. અને હા, તેની સાથે જો મકાઈના ભજીયા તમારા ક્રિસ્પી ન બનતા હોય અને તમે કાંદા કે લસણ ન ખાતા હોય તો આ ભજીયા જરૂરથી એકવાર ટ્રાય કરજો. તેની સાથે આપણે કાંદા કે લસણ વગરની એકદમ ટેસ્ટી સ્પાઇસી ચટણી પણ બનાવીશું. જો અત્યારે શ્રાવણ મહિનામાં કે તમે કાંદા લસણ ના ખાતા હોય તો વરસાદમાં આ ભજીયા એકવાર જરૂરથી ટ્રાય કરજો, બધાને ભાવશે. મારી રેસીપી વિડીયો જોતા હોય અને રેસીપી ગમતી હોય, ચેનલ ઉપર નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ત્યાં આપેલું બેલ આઇકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. તો અહીં મેં 2 લીલી મકાઈ લઈ લીધી છે, એકદમ કૂણી. વજનમાં જોઈએ તો 500 ગ્રામ. અને મેં અહીં અમેરિકન મકાઈ લીધી છે જે ખાવામાં થોડી સ્વીટ આવે છે. લોનાવાલામાં જે ભજીયા મળે છે તેમાં આ અમેરિકન મકાઈના જ બને છે. હવે તેના આપણે છૂટા દાણા નથી કાઢવાના, પણ આવી રીતે કાપા મૂકીને કટ કરેલા દાણા કાઢવાના છે. એટલે એક લેયરમાં 2 થી 3 વખત કટ કરીને આપણે દાણા કાઢી લઈશું. જો આખા દાણા કાઢશો તો તમને ટેસ્ટ પણ ભજીયાનો નહીં આવે અને જ્યારે તેલમાં તમે ભજીયા તળશો ત્યારે અંદરથી ફૂટશે. એટલે આપણે આવી રીતે 2-3 કટ મૂકીને કટિંગ કરેલા દાણા લઈ લઈશું. આખા દાણા કે બાફેલા દાણા ઓછા લેવા. જો તમારી પાસે કુમળી મકાઈ ન હોય તો તમે બાફેલા દાણા પણ લઈ શકો. હવે કે પછી ફ્રોઝન પણ આવે છે તે પણ લઈ શકો. હવે મકાઈના દાણા આવી રીતે એકદમ છૂટા છૂટા કરી લઈ થોડા એવા આપણે અડધા વાટકા જેટલા દાણા જુદા લઈ લેશું. અને આ દાણાને આપણે મિક્સર ગ્રાઇન્ડરના ચટણી જારમાં એડ કરીને પલ્સ મોડ ઉપર 4 થી 5 વાર ફેરવીને આપણે તેની પેસ્ટ બનાવી લઈશું. પેસ્ટ આપણે અધકચરી બનાવવાની છે, એકદમ સ્મૂથ નહીં. તો આ દાણાને આપણે અધકચરા વાટી લઈશું અને મિક્સિંગ બાઉલમાં જે આપણે બીજા દાણા રાખ્યા છે તેમાં આ પેસ્ટ આપણે એડ કરી દેવાની છે, અધકચરી વાટેલી પેસ્ટ. હવે તેમાં તીખું જે પ્રમાણે ખાતા હોય તે પ્રમાણે અહીં ઝીણી સમારેલી લીલી મરચી એડ કરીશું. મેં 3 લીલી મરચી એડ કરી છે. 2 ઇંચ જેટલો આદુનો ટુકડો ખમણીને લઈ લેશું. અડધી વાટકી જેટલા ઝીણા સમારેલા લીલા ધાણા લઈ લેશું. અને ભજીયાને સુપર ટેસ્ટી બનાવવા માટે મેં અહીં 10 થી 12 મીઠા લીમડાના પાન ઝીણા કતરણ કરીને લીધા છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલો લાલ મરચું પાવડર. તમે તીખું ન ખાતા હોય તો કશ્મીરી લાલ મરચું પાવડર પણ લઈ શકો. 1 ચમચી જેટલું આખું જીરું, અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું જેથી પચવામાં સરળતા રહે ને ટેસ્ટમાં પણ સારા લાગે. હવે આ બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી દેશું અને પછી તેને 10 મિનિટનો રેસ્ટ આપી દેશું જેથી સરસ એવી અંદરથી મીઠાના હિસાબે પાણી છૂટું પડી જાય. એટલે આપણે આને 10 મિનિટનો રેસ્ટ આપી દઈશું. હવે તેની સ્પેશિયલ ચટણી બનાવી લઈશું. જેના માટે ચટણી જારમાં આપણે અડધી વાટકી જેટલા સિંગદાણા કાચા લઈ લઈશું. 2 લીલા મરચાં તીખા લઈ લઈશું. 2 ઇંચ જેટલો આદુનો ટુકડો, અડધી વાટકી જેટલા લીલા ધાણા ને સ્વાદ પ્રમાણે આપણે મીઠું લઈ લઈશું. 1 ચમચી જેટલું આપણે આખું જીરું લેવાનું છે. હવે અડધી ચમચી જેટલી આપણે અહીં હળદર લઈ લઈશું ચટણીને કલર આપવા માટે. 1 મોટા લીંબુનો રસ લઈ લઈશું અને 1 મીડિયમ સાઇઝના ટમેટાના ટુકડા લઈ લઈશું જેનાથી ચટણીનો ટેસ્ટ એકદમ ખાટો મીઠો આવશે. ને હવે 1 વાટકી જેટલું આપણે પાણી એડ કરીશું. ચટણી જારને બંધ કરીને મિક્સર ગ્રાઇન્ડમાં આપણે પલ્સ મોડ ઉપર કરીને 6 થી 7 વાર કરીને એકદમ ફાઇન એવી ચટણી પેસ્ટ બનાવી લઈશું. તો તમે જુઓ તેમ સરસ એવી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. આની કન્સિસ્ટન્સી તમે જાડી પતલી તમને જે પ્રમાણે ગમતી હોય તે પ્રમાણે ઠંડુ પાણી એડ કરીને કરી શકો. અહીં મેં અડધી વાટકી જેટલું પાણી મિક્સર જારમાં એડ કરી આવી રીતે હલાવી વધારાની પેસ્ટ પણ લઈ લીધી છે. અને તમે જુઓ તેમ આ રીતની એકદમ જાડી પણ નહીં ને પતલી પણ નહીં તેવી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. ચટણી આપણી બની ગઈ છે અને હવે જે આપણે મકાઈનું મિક્સચર રેસ્ટ ઉપર આપ્યું હતું તે તમે જુઓ તેમ સરસ એવું પાણી છૂટી ગયું છે મીઠાના લીધે અને એકદમ ભીનું થઈ ગયું છે. હવે આપણે આમાં અહીં જરૂર પૂરતો ચણાનો લોટ એડ કરીશું. ચમચીના માપથી જોઈએ તો 3 ચમચી જેટલો મેં પહેલાં એડ કર્યો છે અને વાટકાના માપથી જોઈએ તો અડધા વાટકા જેટલો જ મેં ચણાનો લોટ લીધો છે. તેને
આ મિક્સરમાં સરસ રીતે મિક્સ કરી દઈશું. ચણાનો લોટ જરૂર પૂરતો જ એડ કરવો, નહીંતર ભજીયા તમારા ક્રિસ્પી નહીં થાય. અહીં તમે ચોખાનો લોટ કે કોર્નફ્લોર પણ એડ કરી શકો, પણ મેં પેસ્ટ આપણે જે દાણાની બનાવીને લીધી છે તેના લીધે એક પણ લોટ નથી લીધો, સીધો ચણાનો લોટ જ લીધો છે. ઉપરથી હજી પાછું મેં 2 ચમચી જેટલો બેસન એડ કર્યો છે. હવે બધું બરાબર મિક્સ કરીને આવી રીતે તેલમાં ભજીયા પડે તેવું આપણે બેટર બનાવી લઈશું. તો આપણું બેટર ભજીયા માટે સરસ એવું તૈયાર થઈ ગયું છે. આ બેટર તમારે ભજીયા બનાવવાના હોય ત્યારે જ બનાવવાનું, રેસ્ટ પર નહીં રાખવાનું, નહીંતર મકાઈ અને મસાલામાંથી પાણી છૂટવાને લીધે તમારા ભજીયા પ્રોપર નહીં બને. હવે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર આપણે સરસ એવું તેલ ગરમ થવા દઈશું. તેલ સરસ એવું ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ હાઈ જ રાખીશું, સ્લો નહીં કરીએ. અને મીડિયમ સાઇઝના આવી રીતે એકદમ છૂટા છૂટા તેલમાં ભજીયા પાડી લઈશું. ભજીયા સાઇઝમાં મીડિયમ રાખવા, બહુ મોટા કે એકદમ નાના નહીં, જેથી અંદરથી કાચા ન રહે. ગેસની ફ્લેમ આવી રીતે મીડિયમ ટુ હાઈ રાખી ભજીયા ઉપરથી ડ્રાયનેસ આવી જાય અને આવી રીતે કલર સેજ ડાર્ક થાય એટલે ઉપર નીચે કરી લઈશું. લગભગ 5 થી 7 મિનિટ જેવો આ ભજીયા એકદમ ક્રિસ્પી થતાં સમય લાગશે, એટલે આવી રીતે 2-3 વખત ફેરવી લઈશું આપણે વચ્ચે વચ્ચે. અને ભજીયા સરસ એવા એકદમ ગોલ્ડન કલરના થઈ જાય અને ભજીયામાં જે આવી રીતનો કલર આવી જાય એટલે ઉપરથી મેં અહીં તેની સાથે ખાવા 2-3 લીલી મરચી એડ કરી છે. તેને સરસ એવી ફ્રાય થવા દઈશું અને તૈયાર થઈ ગયેલા એકદમ ક્રિસ્પી ભજીયાને આપણે જારાથી કાઢી લઈશું. તો તમે જુઓ તેમ છે ને એકદમ ઇઝી રીત. મકાઈના દાણા તમે જુઓ તેમ અંદર ફૂટ્યા પણ નથી અને ભજીયા પણ એકદમ દેખાવમાં લોનાવાલા જેવા જ બન્યા છે. તો વધેલા બેટરમાંથી આપણે આવી રીતે બીજા બધા ભજીયા પણ પાડી લઈશું. જો તમે કાંદા લસણ ન ખાતા હો તો આ ભજીયા એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમારી ભજીયા ખાવાની ક્રેવિંગ ને સંતોષ મળશે. તો એકદમ ક્રિસ્પી અને લોનાવાલા જેવા ટેસ્ટી સ્પાઇસી મકાઈના ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે. ગરમા ગરમ ભજીયા સાથે આપણે એકદમ ઠંડી આ ચટણી સર્વ કરીશું. રેસીપી ગમી હોય તો લાઇક ને શેર કરવું ભૂલતા નહીં, અને રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો ચાલો આવતીકાલે આવી નવી યુનિક રેસીપી સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.